માણાવદર પાલિકામાં શાસક પક્ષના કોર્પોરેટરે જ અધિકારી રાજનો આરોપ લગાવ્યો છે। આટલું જ નહીં, ચીફ ઓફિસર સામે ઉદ્ધતાઈનો વર્તનનો પણ આરોપ લગાવ્યો। ભાજપ શાસિત માણાવદર પાલિકાના નગરસેવક મનુભાઈ મેનપરાએ આરોપ લગાવ્યો છે કે પાલિકાના અધિકારીઓએ કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર કૃષ્ણા માર્બલ નજીકનો રોડ ખોદી નાખ્યો। પાણીના નિકાલ માટે આડેધડ ખોદકામના કારણે સમગ્ર મુખ્ય રસ્તો બંધ થઈ ચૂક્યો છે। આ મનસ્વી નિર્ણયના કારણે સ્થાનિક ઔદ્યોગિક એકમો, વેપારીઓ અને સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા। મુખ્ય માર્ગ બંધ થઈ જવાને કારણે આ વિસ્તારમાં આવેલા ઉદ્યોગોને તાળા મારવાની નોબત આવી છે। સ્થાનિક લોકોના કામ ધંધા, રોજગાર સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યા છે અને એટલું જ નહીં, રસ્તો બ્લોક થવાને કારણે શાળાએ જતા નાના માસૂમ બાળકોને લાવવા માટે, લઈ જવા માટે પણ વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક નગરપાલિકાના સભ્ય મનુભાઈ મેનપરા પોતે વેપારીઓ અને નાગરિકો સાથે રાખી ચીફ ઓફિસર બીપી બોરકતિયા પાસે રજૂઆત માટે પહોંચ્યા હતા, પરંતુ પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે ચીફ ઓફિસરે અત્યંત નકારાત્મક અને ઉદ્ધત વલણ દાખવ્યું। હમણાં આ કામ નહીં થાય તેવો ટાઢો જવાબ આપ્યો હતો અને આ સભ્યને રવાના કરી દીધા। ત્યારે ભાજપ શાસિત નગરપાલિકાના પોતાના જ ચૂંટાયેલા પ્રતિનિધિ સામે અધિકારીના આવા ઉદ્ધત વર્તનને લઈ અનેક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે। સાહેબ એમ છે કે જીતુભાઈ અને આવી જોઈ જઈ ત્રણ ભૂંગરામ કે રસ્તો તો શું કરવાનું છે? સાહેબ એ જીતુભાઈ બાજુના પુલ ઉપર ખટારો ભરેલ હાલે, તમે જોઈજો અટણ ન્યાય હેઠે ધોવાઈ ગયું છે બરાબર। જરીકે ખટારો બાજુ ત્રણ ઊંધો પડશે, એક્સિડન્ટ થાય એવી જગ્યા છે અને આ પુલ ખોદવાની જરૂર જ નહોતી। તેથી સાહેબે બીજાના કહેવાથી ખોદી નાખ્યું। પાણી ઓલી ભર્યું હતું બરોબર છે, તમે ખોટું બોલો। શું કરવાનું છે? અમે છે ને જો આ બધા ભેગા થયા કે આપણે કઈ પૂરી દઈએ, ભૂંગરે મૂકવા નથી, પછી કે થાય ભલે ઠાકથી કરીએ। એ તો પાછું તોડી નાખ્યું અમે તોડી છે ને નાખો પાછો ઘરને ધોરાજી છે તોડી નાખો તો તમે પૂરી દો। અમે ક્યાં ના પાડી તમને? એમ થોડું કાલે તમે પૂરી દો, તમે કોઈ અગવડતા થાય એવું કાલે જ નહીં કઈ અગવડતા થાય તો જ્યાં ગામ ડૂબી જાય છે જીતુભાઈ અમને ગાડીનો માર્ગ કરીએ ઈ જીતુભાઈ લે જીતુભાઈ હું કે જીતુ આબા મોટા ભૂંગરા નાખીને પૂરી દો તમે। એ તો તમને તેથી અમે કીધું તો આપણે પૂરો થઈ ને તમારી અનુભવ ન થાય એમ। અમારો 95ની સાલમાં 31 વર્ષથી આ રસ્તો પુલ છે તે ચીફ ઓફિસર તોડી નાખ્યો છે, તો અમારે ક્યાંથી જવું? કારખાના, અમારા રોજગાર બધું બંધ છે સાહેબ, અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા પર બિનકાયદેસર છે એનો કોઈ ઉલ્લેખ નથી કરતા કે એને કઈ કહેતા નથી। અમારો જાહેર રસ્તો તોડી નાખ્યો, અમારી મિલકતમાં અમારે જવું કેમ સાહેબ? અમારે ટપીને જવું કે અમારે ગાડી લઈને જવું? અમારા ધંધા રોજગાર બધા બંધ થઈ ગયા છે સાહેબ, એનો કંઈક તમે નિરાવરણ લ્યો। હા, 2-5 દીમાં રસ્તો ખોલી દો સાહેબ, અમારો ધંધો ફૂલ બંધ છે। ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવ્યા છે, નગરપાલિકા આવ્યા છે, મામલેદાર પણ ઓફિસે જવાના છે, કોઈ અમને જવાબ દેતું નથી સાહેબ। જુનાગઢ રોડ ઉપર જે આ પુલ છે એ 25 વર્ષથી હતું, કોઈ પાણી નિકાલ નહોતું થતું। ચીફ ઓફિસર આવીને ધરાર ખોદી નાખ્યું। આ ઇન્ડસ્ટ્રીના ટોટલી લોકો મારી ઘરે આવ્યા અને મને કીધું કે અમારે હાલવું ક્યાંથી, એ લોકોના કામ ધંધા ટાળા બંધ છે અને ચીફ ઓફિસર પાટણ બધા લઈને અમે રજૂઆત કરવા ગયા હતા તો સાહેબે એવું કીધું કે હમણાં નહીં થાય કે પછી અમારા પ્રમુખને અમે ફોન કર્યો, પ્રમુખે કીધું 5-6 દીમાં અમે ભૂંગરા નાખીને તમારો રસ્તો ચાલુ કરી દેવું। આ રસ્તો ચાલુ ના થાય તો આ શું આ લોકોની પૈસા થાય, આ લોકોની રોજીરોટીનું હું? આ લોકો હાલે ક્યાંથી? અટાણે છોકરા નિશાળેથી આવે તેના મા બાપ ટપાડીને લઈ જાય છે। બાજુના ફૂલોને વિકલ્પ આપ્યો તો એ ફૂલ ઉપર ખટારો હાલે એમ નથી। આના બધા ધંધા બનશે તો વહેલી તકે પ્રમુખ અને ચીફ ઓફિસરને અમે વિનંતી કરીએ કે અહીંયા ભૂંગરા નાખીને રસ્તો ચાલુ કરી દે, તેથી આ લોકોના રોટલા ના અપડાય।